નમસ્કાર, પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો સંબંધોમાં દગો મળે છે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, જે જ્ઞાની હોય છે તેને સમજાવી શકાય છે, જે અજ્ઞાની હોય છે તેને પણ સમજાવી શકાય છે, પરંતુ જે અભિમાની હોય છે, જે અહંકારી હોય છે તેને ક્યારેય નથી સમજાવી શકાતા। એટલા માટે આવા અભિમાની લોકોને સમજાવવાની કોશિશ ક્યારેય પણ ના કરો, કારણ કે આવા લોકો ક્યારેય તમારો સાથ નહીં આપી શકે। નંબર 2, જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને સમજી ના શકતો હોય, કોઈ વ્યક્તિ તમારી કિંમત ના કરી શકતું હોય, તો એ વ્યક્તિથી વધારે નારાજ રહેવાથી તો સારું છે કે એ વ્યક્તિના જીવનમાંથી તમે દૂર થઈ જાઓ। નંબર 3, એકલા જ લડવી પડે છે જિંદગીની જંગ, કારણ કે અહીં સલાહ આપવાવાળા ઘણા, પરંતુ સાથ આપવાવાળું કોઈ નથી મળતું। નંબર 4, જિંદગીમાં શાંતિથી જીવવા માટે 2 રીતો અપનાવો। એક કે માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા, અને બીજું એ કે ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા। નંબર 5, સંબંધોને નિભાવવા એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધોની પરવા છે, બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી એમના માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી હોતા। બધું છીનવાઈ જાય તો ચિંતા ના કરતા, કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે છીનવી શકે। જો આત્મવિશ્વાસ હોય તો જિંદગી ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે। જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો, બટકો ના ત્યાં સુધી અટકો નહીં, અને અટકો તો છોલાવવાની તૈયારી રાખો, દુનિયા અણી તો કાઢશે જ। દિલના સંબંધો પણ અજીબ છે સાહેબ, સૌથી વધારે એ જ રડે છે જે દિલથી સંબંધો નિભાવે છે। જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે સહારો કોઈક જ આપે છે, બાકી તકો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે। પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે હવે સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે। એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ વ્યક્તિ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું। આજકાલ લોકો પૂરો ભરોસો કરીને પછી એને તોડી દેતા હોય છે। આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવાવાળા લોકો હંમેશા તૂટી જતા હોય છે। કોઈ તમારું દર્દ પૂછે એનો ઇંતજાર ના કરતા, કારણ કે પોતાની દવા પોતે જ છો એ ક્યારેય ના ભૂલતા। સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તા પર ચાલવાવાળો માણસ આ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે। આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ એ જ લોકો આપણને દર્દ આપતા હોય છે। દર્દ તો ત્યારે થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે, કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ને ત્યારે ફક્ત એનું લોહી જ દેખાય છે। મિત્રો, ક્યારે કોઈનું અપમાન ના કરવું જોઈએ, કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું। વાદો નિભાવી ના શકો તો ક્યારેય વાદો કરશો નહીં, કારણ કે આમાં તો ફક્ત તમારો વાદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે। કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે
હંમેશા અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર ક્યારેય નહીં સમજી શકે. જેમણે તમને કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે, અને યાદ રાખજો એ જોવાનો તમને સમય પણ મળશે. ખરાબ સમય તો એક દિવસ બદલાઈ જશે, પરંતુ બદલાયેલા લોકો હંમેશા યાદ રહેશે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા દોસ્તો, કારણ કે જે પોતાના હોય છે તે રડવા જ નથી દેતા. જે લોકો તમને રડાવી શકે છે એ લોકો તમને ભૂલાવી પણ શકે છે. લાખ કસમો આપી દો, પરંતુ છોડવાવાળા માણસો હંમેશા છોડી જ દે છે. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં. કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા બેઠા છે. જૂઠ, દગો અને બહાનું એ તમને થોડા સમય માટે ખુશી આપી શકે, પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી જ પડશે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય કોઈનું અપમાન ના કરવું જોઈએ. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને આપણે સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિ જાણી લેવી જોઈએ. હવે મને એકલા રહેવાનું જ પસંદ છે, કારણ કે બનાવટી સંબંધો હવે મને પસંદ નથી. જેવી રીતે પૈસાની કદર કરો છો એવી જ રીતે સારા અને સાચા માણસની પણ કદર કરો, કારણ કે પૈસા તો મળી જશે, પરંતુ સારો માણસ જિંદગીમાં ફરી નહીં મળે. આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે, અને સંઘર્ષ સામે પણ ટકી શકે છે, અને પાણીમાં પણ પોતાનો રસ્તો શોધી શકે છે. વાણી જ માણસનું કરેણું છે, બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે. એટલા માટે વાણીને સુંદર રાખો. તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈને કોઈ રૂપમાં જરૂર મળે છે, એ હંમેશા યાદ રાખજો. જિંદગીમાં જ્યારે તમે સાચા છો ત્યારે એ કોઈ પણ યાદ નથી રાખતું, અને જ્યારે તમે ખોટા હો ને ત્યારે એ બધા જ લોકો યાદ રાખે છે. જે સંબંધોમાં તમારી કોઈ કિંમત ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યા જવું જ બહેતર હોય છે. જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય, જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે. જ્યાં સંબંધો નિભાવવા જ નથી માગતા ત્યાં સંબંધો રાખવાનો પણ કોઈ મતલબ નથી હોતો. જેમનો સમય ખરાબ છે એમનો સાથ જરૂર આપો, પરંતુ જેની નિયત જ ખરાબ છે તેનાથી હંમેશા દૂર જ રહો. પાછા એ જ લોકો આવે છે જે રિસાઈને જાય છે, બાકી જે અંદરથી તૂટી જાય છે તે ક્યારેય પાછા નથી આવતા. અમુક રસ્તા ઉપર આપણે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ દોસ્ત, ના કોઈ પરિવાર, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.